પાટડી તાલુકા પંચાયતમાં આંગણવાડી વર્કર્સ દ્વારા ઓનલાઈન કામગીરી ના કરવા મુદ્દે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. સ્ટોરી રિપોર્ટ બાય મિનાઝ મલિક, સુરેન્દ્રનગર. મારું નામ પટેલ હેતલબેન કરશનભાઈ છે. હું પાટડીમાં 1 નંબરના કેન્દ્રમાં આંગણવાડી કાર્યકર તરીકે ફરજ બજાવું છું. અગાઉ પણ અમે ઘણીવાર લેખિતમાં, મૌખિક દરેક રીતે સરકારશ્રી સુધી અમારી તમામ માંગણીઓ પૂરી કરવા માટે આવેદનપત્રો પણ ઘણીવાર આપ્યા છે, ઘણીવાર ધરણા પણ કર્યા છે, પરંતુ આજ દિન સુધી સરકાર, મને એવું લાગે છે કે એમને અમારી જરૂર જ નથી. આજે તમે જુઓ કે ઓનલાઈન કામગીરી એટલી બધી નાખી દીધી છે વર્કરો ઉપર કે એક 10,000ના મોબાઈલ, વર્કરોનો પગાર 10,000 છે, એમાં અમારી પાસે નથી મોબાઈલ સરકારનો. કંઈ જ કામગીરી જે અમારા પોતાના મોબાઈલમાં, આજે આ મારા મોબાઈલમાં સરકારની 7 એપ્લિકેશન ડાઉનલોડ કરેલી છે કે જે રોજ અપડેટ નવું આયા જ કરે છે અને રોજ અમારે અપડેટ કરવાનું જ. સરકાર ઉપરથી એટલું પ્રેશર આપે છે વર્કરોને કે માનસિક બહેનો એટલી ત્રાસી ગઈ છે કે આજે તો અમે એકલી પાટડીની વર્કરો તાલુકાની ભેગી થઈ છે. અગાઉ અમે હેલ્પરોને પણ બોલાવીશું, એનાથી વધારે જરૂર પડશે તો અમે અમારા ફેમિલી બધા જ મેમ્બરોને એડ કરી અને સતત વિરોધ કરશું. આગામી 8 તારીખે મહિલા દિનની ઉજવણી સરકાર કરવાની છે, તો હું તમને સરકારને એમ કહેવા માંગુ છું કે આજે એ જ બહેનો કે જે રોડ ઉપર પોતાના હક અને અધિકાર માટે લડે છે, તો તમે 8 માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કઈ રીતે કરશો? આજે તમે બહેનને પોતાના હક અને અધિકાર માટે વંચિત રાખી રહ્યા છો. આજે હાથી જેવું કામ છે આંગણવાડીનું અને કીડી જેટલો પગાર આપે છે, તદ્દન એકદમ નાનું એવું વેતનમાં એટલી કામગીરી 35 થી 40 જાતની અમારે ઓનલાઈન અને ઓફલાઈન કામગીરી કરવાની હોય છે. અત્યારે અમે લોકો જે ભેગા થયા છીએ, આજે અમે ઓફલાઈન કામગીરી ચાલુ રાખી છે, ઓનલાઈન કામગીરી અમે સદંતર બંધ કરીએ છીએ. અગાઉ જરૂર પડશે તો અમે ઓનલાઈન ઓફલાઈન તમામ કામગીરી બંધ કરવાના છીએ. સરકારને ખાસ અલ્ટિમેટમ આપવામાં આવે છે તમામ બહેનો વતી. જરૂર પડશે તો જિલ્લામાં, જરૂર પડશે તો રાજ્યમાં, તમામ જગ્યાએ બધી જ બહેનો ભરપૂર આક્રોશ સાથે, પરિવાર સાથે રેલી કરશે અને સરકારને જવાબ અગાઉ આપશે ને આપશે. હું જાડેજા દીપિકાબા મહેન્દ્રસિંહ, વાલણપુર કેન્દ્ર નંબર 1 માં કાર્યકર તરીકે ફરજ બજાવું છું. અમે બધી બહેનો 1 કલાકથી અહીંયા બેઠા છીએ, તો અમારું આવેદનપત્ર કોઈ સ્વીકારવા માટે અહીંયા ઓફિસમાં હાજર જ નથી. અને અમારી બહેનો ઉપર એટલું દબાણ છે કે ઓનલાઈન કામગીરી કરો, ઓનલાઈન કામગીરી કરો. પણ ઓનલાઈન કામગીરી માટે પોતાના મોબાઈલ તો જોઈએ ને. અમે અમારા ઘરના મોબાઈલ વાપરીએ છીએ, અમારા મોબાઈલ હેંગ થાય છે, તો અમારે ક્યાં સુધી માનસિક ભારણ અમારા ઉપર એટલું છે તો ક્યાં સુધી અમે માનસિક ત્રાસ સ્વીકારીએ? અમને અમારા પોતાના મોબાઈલ આપો. કેટલા વાગ્યાથી આપ આવેલા છો આવેદન આપવા? અમે 11 વાગ્યાથી અહીંયા આવેલા છીએ. મારું નામ ગોરાણી આરતીબેન સુરેશભાઈ છે. હું ખારાગોડા સેજામાં, ખારાગોડા 6 માં આંગણવાડી કાર્યકર તરીકે ફરજ બજાવું છું. અમે અહીંયા ઓનલાઈન કામગીરીની જે અમને અત્યારે તકલીફો પડે છે તેનો વિરોધ કરવા માટે આવ્યા છીએ, કારણ કે અમારું કોઈ સાંભળતું જ નથી. એટલે અમારે આ મેદાનમાં ઉતરવું પડ્યું છે આજે. એટલે અમે અત્યારે જે એવીટી એપ્લિકેશન આવી છે એને હમણાં અમારા ઉપર દબાણ કરવામાં આવે છે કે તમે ફરજિયાત એને અમલમાં મૂકો જ. તમે ગમે એટલી વાર અનઇન્સ્ટોલ કરો, ફરીથી ઇન્સ્ટોલ કરો, તો અમે એમ જ રહીએ છીએ. બાળકોને અમે સામું જુઓ, અમારા સામું જુઓ. તો બાળકો 3-4 વર્ષના સામું જોઈને બેસી રહી શકે? જેટલા બાળકો સામું જોવે એટલાના જ ફોટા પડે. અને 30 બાળકો બેઠા હોય તો 15 જ બાળકોના હાજરી બતાવે છે. તો અમને ઉપરથી એમ કહે છે કે 15 બાળકોના જ તમને નાસ્તાના બિલ મળશે, તો બીજા 15 બાળકોના નાસ્તાના બિલ કોણ ફાળવશે? એટલે અમે જે સંખ્યા અમારી છે એને પૂરેપૂરો અમને ન્યાય મળતો નથી, તો અમે એની રજૂઆત કરવા આવ્યા છીએ. હેલો ભુજ, તો કેમ છો તમે? આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા 10 વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ. આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ 399થી છે, જેમાં કિડ્સ વેર, ગર્લ્સ વેર, બોયઝ વેર અને જેન્ટ્સ વેર અને લેડીઝ વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે. અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે. એનિમલ મૂવીનો પાર્ટ 2 આવે કે ના આવે, પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ 2, જેમાં તમને કિડ્સ વેરમાં વિન્ટર વેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે. લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં कुर्ती, टॉप एंड कोट सेट बेस्ट प्राइस थी स्टार्ट थाय छे. तो जेंट्स वेर में भी मिल जाएगा बॉस. लेदर, जैकेट, ब्रांड पेंट्स एंड चेक शर्ट्स, फॉर्मल शर्ट्स, ट्रैक पेंट्स પણ બેસ્ટ થી બેસ્ટ પ્રાઇસ સાથે.